હનુમાનજીનું એકમાત્ર મંદિર એમના પુત્ર મકરધ્વજ સાથે. જય શ્રી કૃષ્ણ. આ મંદિર દ્વારકા પાસે જ આવેલું છે. ત્યાં અમે દર્શન કર્યા અને બેસીને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. હવે મારે ચપ્પલની તો કોઈ ઉપાધિ હતી નહીં, પણ આ જો ગીતો સાંભળતા સાંભળતા સફરની મજા વધી જાય નહીં, જસ્ટ લાઈક ધીસ. ઓહો, આટલી બધી હોડી, મોજ પડી ગયો. પણ હવે પેટને થોડી મોજ પડાવી દઈએ એટલે એ ચૂ ચૂ કરતું શાંત થાય. ये दोनों क्या खाना है डिसाइड करते हुए. હવે બસ રૂકમણી મંદિરે જવાનું બાકી છે. ત્યાં પણ દર્શન કરી લીધા, મંદિરની હિસ્ટ્રી પણ જાણી લીધી. ફિર ક્યાં, હોટેલ વાપસી. ને આ બધું હું ફરી ચપ્પલ વગર. થોડા રિલેક્સ થઈને સાંજ પડતા ગોમતી ઘાટ ગયા. ગોમતીના સામેના કિનારે બોટમાં બેસે ને ત્યાંથી નિહાળી દ્વારિકા નગરી. સવારે નીકળવાનું હતું સોમનાથ માટે, વિથ લોટ્સ ઓફ મેમરીઝ એન્ડ ડીપ કન્વર્ઝેશન્સ. શયન આરતી અટેન્ડ કરી ને દ્વારકાધીશથી વિદાય લેતી વખતે ઘણું રડ્યા. મંદિરમાં જ એ સૌ સારાવાના જ કરશે એ આશા સાથે રાખીને થોડી ઘણી બાકીની શોપિંગ કરી. ફૂલ પેટ સાથે નવી નવી ડિશિસ ખાધી ને ઓફકોર્સ છાશ તો મેન્ડેટરી છે. હાઉ કેન આઈ ફોરગેટ MI વર્સિસ CSK હતું. પણ કાલનો દિવસ બહુ લાંબો થવાનો છે યાર. સ્ટે ટ્યુન.